આજ માટે આઈ એમ સોરી. અરે તો આ બધું કોણ કરશે? બીજું કઈ લેવાની જરૂર નથી, ફૂલ અને હાર લઈ લઈએ. બરાબર, હું લઈ આવું છું. ભાઈ, સરસ મજાના ફ્રેશ ફૂલ અને હારની એક ટોકરી આપો, 100 રૂપિયા વાળી. ચાલો હવે મંદિરે જઈએ. એ અનુશ્રી, આ જો કોણ છે? પેલો રુદ્ર. આ નાલાયક માણસ અહીંયા શું કરે છે? હું શું કહું છું, આપણે ચાલે ને ફોલો કરો. ચલો. મને ભાઈ અહીંયા પેલું ચૂડાવાલા આગળ આગળ નથી ખબર. નહીં ખબર. મોટા ભાઈ, આપણે અહીંયા પેલા બચુ કાકા ચુગલાવાળા ક્યાં બેસે છે ખબર છે? એ પેલા કાકા જેવા છે એકદમ. હા હા, એ જ કાકા. હા, એ છે ને આ બાજુથી છે ને. ધન્યવાદ. આપણાથી ત્યાં ના જવાય. અરે એ રુદ્ર મને સારો માણસ નથી લાગતો. એ જે ગલીમાં જાય છે ને, એ ગલીમાં કોઈ સારો માણસ ના જાય. હવે તો આને હું બતાવીશ. મેં રામ ઓર બગેર में छुरी. હવે તો હું આને સુરત છોડાવીને જઈશ. Just wait and watch, guys. ચૂપ કર અનુશ્રી, તારું મગજ તો ઠેકાણે છે ને? હા મમ્મી, મારું મગજ એકદમ ઠેકાણે છે. અને જો તમને મારી વાતનો વિશ્વાસ ના હોય ને તો કાર્તિક અને અનન્યાને પૂછી જુઓ. હા હા આંટી, અનુશ્રી સાચું કહી રહી છે. અનન્યાને પૂછો. હા આંટી, મેં પણ જોયું છે. અનુરાધા, હું તો તને ક્યારની કહી રહી હતી કે આ છોકરો જરાય સારો નથી. ને આપણા ને પારકા એ પારકા. એકવાર છોકરો આપણી સામે આવીને ઊભો રહી જાય ને એટલે તરત જ ખબર પડી જાય કે કેટલા પાણીમાં છે. પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ છોકરો એવું ન જ કરે. એ સારા ઘરનો સભ્ય છોકરો છે. અને જો એ કદાચ ત્યાં ગયો પણ હશે ને તો જરૂર કોઈ બીજા કામથી ગયો હશે. અરે બીજું કોઈ કામ માય ફૂટ. એ માણસ જ ખરાબ છે. અને આજે તો હું એને એની ઓકાત દેખાડીને જ રહીશ. એ ગામડિયો અભણ ગુંડો. અનુશ્રી, જય બજરંગબલી. ક્યાં છો બધા? આવી ગયો છું. તો જોતો કેવો દાંત દેખાડીને હસી રહ્યો છે. મન તો થાય છે કે ઘણું દબાવી દો આનું. અનુશ્રી, શાંતિ રાખ. આને તો હું સીધો કરીશ. એક મિનિટ દીધી બેન. આજે તો આને હું સીધો કરીશ. એ મિસ્ટર, તારો સામાન બાંધ અને અત્યારે જઈથી નીકળી જા. ઉભા રહો. આ શું વાતે વાતે નીકળી જા કયા કરો છો? આ તમને તો કઈ યાદ હશે નહીં, પણ મને યાદ છે. હાલો. આમાં શું છે? પીઠી બનાવવાનો બધો જ સામાન. પીઠીનો સામાન? હા, તમારું તો ધ્યાન નહીં હોય, પણ મને યાદ હતું કે પીઠી બનાવવાનો સામાન લાવવાનો છે. અને હા, તમારે પીઠી બનાવવાની હોય ને તો બી મને કહેજો, બનાવી દઈશ. એટલે તને પીઠી બનાવતા આવડે છે? હા, મને બધું જ આવડે છે. ઓ ભાઈ, અંદર આવો. ઓ કાકા, આવો, જલ્દી કરો. આવો, આ બાજુ. હા, અહીંયા. આ મંદિરના પાછળવાળા રસ્તા પર બેસે છે. સુરતનો સૌથી સારામાં સારો ચૂડલો બનાવે છે. આમનું ત્યાંથી જ લાવ્યો છું.